હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને ને વાગ્યા છે સવારના 10:05 થઈ છે ઉપર. અને પવિત્રાબેન તો ગયા છે સ્કૂલે અને આપણે હજુ થોડું ઘણું કામ પણ બાકી છે, એનું કામ બતાવી દઈએ. હવે જોઈએ છીએ આજે હવે પાર્લરમાં પણ જવાનો ટાઈમ મળે તો જવું છે. કાલે જવું છે રિસેપ્શનમાં, તો પાર્લરનું કામ જો બતાવી દઈએ. હવે ટાઈમ મળે તો સારું છે, બીજું કોઈ કામ ના આવી જાય તો ચલો ગાઈસ, તમને પછી મળું છું. જો ગાઈઝ, હું અને પપ્પા જઈએ છીએ મોટી મમ્મીના ઘરે, જોઈ શકો તમે લોકો. પછી ત્યાં જઈને મળીએ મોટી મમ્મી એ લોકોથી. જો ગાઈઝ, અહીંયા પહોંચી ગયા છે મોટા પપ્પા એમના ઘરે. જય શ્રી કૃષ્ણ મોટા પપ્પા. અને અહીંયા જો પહેલેથી મમ્મી હતી જ. અને મોટી મમ્મી શું કરો છો? ગોટા ખાવા હોય તો જો ગરમ ગરમ ગોટા. હા, ગોટા ચાલુ જ જો અહીંયા તો. ગોટા ખાતા નહીં એટલે એમને મેગી બનશે. એમને આવીને હાલ પપૈયું ખાધું એટલે કે થોડી વાર એમ બનાય. પપ્પાનું પેલા કરી દો. હા, ક્યાં છે કર્મા ભાઈ? એ પેલા રૂમમાં ગયા છે. બહાર ખોલીએ છે, ભણતા હશે તો. નોક નોક ભણે તો ઠીક. આ જો ભણી રહ્યા છે ભાઈ. શું ભણે છે? સાયન્સ. જો ભણો ભણો, 10મા વાળા. 10મા વાળા નો ડિસ્ટર્બ ના કરા. હા, ભણો ભણો ભણો. મસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હજુ ગરાગી પણ ચાલુ છે. એક બાજુ વસ્તી કરીએ છીએ, એક બાજુ ગરાગી ચાલુ છે. જો અહીંયા બધી વસ્તુ અંદર મૂકી રહ્યા છે, એ બધું સમેટીને જવું પડે. બહાર આવવા દઈએ તો કૂતરાયના હરખા રહે અને કંઈ નહીં, તોડી નાખો. ચાલુ છે આ બધું ભરાયેલું હોય, બધું રોજ મૂકવાનું બહાર. હજુ પણ ગ્રાહક ચાલુ છે દૂધના, પણ દૂધ તો છે નહીં, ક્યાંથી લઈને આપવું? આ રોજ સવાર ભરાવાનું અને રાત્રે બધું કાઢવાનું. બે ઠેલા ભરીને તો મૂકી દીધું. જો અંદર પડ્યા છે 2 ઠેલા, તો હજુ આ નીકાળવાનું છે. મજા આવે ને રાત્રે? હા, દિવસ કરતાં રાત્રે ધંધો કરવાની બહુ મજા આવે. શું કેવું નહીં? રાતે કરાવી મજા આવે, આમ શાંત વાતાવરણ હોય. રાત્રે મજા આવે ધંધો કરવાની. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.